હવે વાત કરીશું વિક્રમ ઠાકોરની નારાજગીની। વિધાનસભામાં આમંત્રણ ન મળવા મુદ્દે વિવાદ સર્જાયો હતો અને અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી। જો કે હવે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મામલે વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું છે। અભિનેતા વિક્રમ ઠાકોરે પોતે આમંત્રણ ન મળ્યું હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ઠાકોર સમાજને ઇગ્નોર કરવામાં આવી રહ્યું હોવાનું વિક્રમ ઠાકોરે અત્યાર સુધી જણાવ્યું હતું। જો કે આજે પણ એમણે કહ્યું કે જે પ્રકારે સમાજ કહેશે એ પ્રમાણે હું કરીશ, પરંતુ હવે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મામલે સમર્થન જાહેર કર્યું છે। વિધાનસભા ગૃહની અંદર ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવા સંદર્ભે વિક્રમ ઠાકોર જે છે તેને નારાજગી વ્યક્ત કરી હતી ને આપણી સાથે વિક્રમભાઈ છે। વિક્રમભાઈ, વિડીયો આપે બનાવ્યો અને કહ્યું કે વિધાનસભામાં તમને અથવા જ્ઞાતિના કલાકારોને ન બોલાયા, આ નારાજગી કેમ અને ક્યાં સુધી? કેમ નારાજગી તો ઘણા સમય સુધી હતી, પણ એ ફક્ત મારા પૂરતી હતી એટલે મેં નારાજગી વ્યક્ત નથી કરી। જેમ કે હમણાં જ મીડિયામાં પણ કીધું, મેં મારી ઘણી બધી ફિલ્મો એક ફિલ્મનું એક્ઝામ્પલ એટલા માટે મેં આપ્યું કે એમાં સરકાર ખેડૂતોને સરકાર દ્વારા સુંદર મજાનો મેસેજ હતો એ પિક્ચરમાં, એટલે મેં એનો ઉલ્લેખ કર્યો હતો, ખેડૂત એક રક્ષકનો। ને એ તોય બી એ વખત બી મેં નારાજગી થોડી વ્યક્ત કરી। તો એ વખત મેં કીધું હતું કે ભાઈ જો મને બેસ્ટ એક્ટરને એવોર્ડ મળે ના મળે તમે મને ના આપશો, પણ આટલી સારી પિક્ચર બની છે, સરકાર તરફથી આ ખેડૂતોને સારા જે લાભ મળે છે એવી વાત કરી શકતા પિક્ચરમાં, અને લાખો લોકોએ પિક્ચર થિયેટરમાં જોઈ છે, અત્યારે તો યુટ્યુબ પર આવી છે, મિલિયન ઉપર લોકોએ જોઈ છે। તો સ્ટોરી પણ બહુ સારી હતી, ફાઇટ હતી, સારા ગીતો હતા, છતાંય એ પિક્ચરને એકેય કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો। એવોર્ડ ના મળ્યો એટલે નારાજગી વ્યક્ત કરી તમે? નારાજગી એટલા માટે છે, મને ના, મેં ચોખ્ખું જ કીધું હતું, એ વખત બી કીધું હતું, લાઈવ કોઈ ન્યૂઝનું જ હતું, એ વખત બી કીધું કે જો મને એવોર્ડ ના મળે, બેસ્ટ એક્ટર મારે નથી જોતું, પણ આટલી સારી પિક્ચર બની છે અને ખેડૂતોને સહાય કરે છે સરકારે, એવી અંદર વાત મૂકી છે અમે લોકોએ। તો સરકારને ખબર બી નહીં હોય અને જે વચ્ચેવાળા છે એ લોકોએ આવું કર્યું છે। આ ન બોલાવવા સંદર્ભે તમારી વ્યક્તિગત કે વિક્રમ ઠાકોરને ન બોલાય એટલા માટે કે કોઈ સમાજના ઠાકોર સમાજના ન બોલાય એટલા? તમે ટાઈમથી મને તો બોલાવતા નથી, મેં ક્યારે એના માટે શું કારણ નથી બોલાવતા? વિક્રમ ઠાકોર એક ઠાકોર સમાજમાંથી આવતો એક નાનો કલાકાર છે, એ લોકો માનતા હશે કદાચ, વચ્ચેવાળા સરકાર નહીં માનતી। વચ્ચેવાળું કોણ? વચ્ચેવાળા જે હોય તમને ખબર છે, બધાને નહીં ખબર, એટલા માટે તમારી ઇન્ડસ્ટ્રીની અમને ધ્યાન તમે જાણી લેજો, તમે મીડિયા વાળા છો, બધું જાણી લેશો યાર। હવે શું સમાજ જે કહેશે, સમાજ જે કહેશે શું ઉકેલ? સરકારને મળવા માટે જશો કે બોલાવે તો? સરકાર બોલાવશે એનો વાંધો નથી, પણ મારે પહેલા સમાજને પૂછું, કેમ કે મારા માટે આ વસ્તુ કરી નથી મેં, સમાજના દરેક કલાકારો માટે કરી છે। તો હવે સરકાર બોલાવશે એ વસ્તુ બરાબર છે, પણ હવે સમાજ મને શું કહે છે એ પ્રમાણે આગળ પગલું ભરું। ઠાકોર સમાજના ધારાસભ્યો જોડે કંઈ વાતચીત થઈ તમારી આ સંદર્ભે? કંઈ એમને કયું જોડે વાત થઈ મારે? શું કહ્યું? એમણે કીધું હતું કે ભાઈ તમે આવો આપણા ઠાકોર સમાજના કલાકારો સાથે, બીજા અન્ય કલાકારો બી જેને આવી રીતે ન્યાય ના મળી શક્યો હોય કદાચ, એમને પણ તમે સાથે લેતા આવો અને આપણે ભૂપેન્દ્ર સર જોડે આપણે એમનું સ્વાગત કરાવીએ। વાંધો નહીં, તમે જે વાત મૂકી બહુ સારી વાત મૂકી છે, પણ આ જ વસ્તુ જ્યારે વિધાનસભામાં થઈ ત્યારે થયું તો વધારે સારું। છેલ્લો સવાલ, એમનું એવું કેવું છે કે કોઈ જ્ઞાતિને કે કોઈ પર્ટિક્યુલરી સમાજને બોલાવ્યા નહોતા અને કોઈ સ્પેસિફિક આમંત્રણ નહોતું? હું એમ જ કહું છું, કોઈ જ્ઞાતિ, તમે પહેલાં બી કીધું કે ભાઈ કલાકારમાં કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી, બરાબર? તો નાત જાત હોતી નથી, તો ભાઈ ઠાકોર સમાજને તમે અલગ ઠાકોર નાત મૂકીને કેમ તમે અલગ રાખો છો ને? એને બી તમારા કલાકારમાં જોડી દો ને, એમ કરશું। ઠાકોર કલાકાર છે ને? નારાજગી યથાવત છે હજી વિક્રમ ઠાકોર? એટલે જ્યારે સમાજ કહે છે ત્યારે આપણે પછી વિક્રમ ઠાકોર કહી રહ્યા છે કે સમાજ ને કહીને હવે પછીનો નિર્ણય લઈશું, હાલ નારાજગી જે છે તે યથાવત છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। ઠાકોરનું ગુજરાતી ફિલ્મ, બીજી અન્ય પ્રાદેશિક ભાષાઓમાં એમની ફિલ્મો આવે છે, જેને ભારત દેશની પ્રજા જોવે છે, અને ભારત દેશની પ્રજા એમની ફિલ્મ જોતી હોય, અને ગુજરાત સરકારને જો અમારો ક્ષત્રિય સમાજના કલાકારો ના દેખાતા હોય તો ક્ષત્રિય સમાજ માટે અન્યાય છે। ગુજરાતમાં મળીને ક્ષત્રિય સમાજ, ઓબીસી, એસટી, એસસી તમામ સમાજોનો સાથે લઈ, ભલે ગુજરાત સરકારે એવોર્ડ નહીં આલ્યો, પણ ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને અન્ય સમાજો મળી અને સમાજ રત્નનો એવોર્ડ અમે વિક્રમભાઈને ટૂંક સમયમાં આલવાના છે, ગાંધીનગરની